મારે મિલકત બધું પડ્યું રહેવાનું, તમારે ને મારે ભાવ હોવો જોઈએ. જી ભલડી એ ખોડલવાઈ. જય માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નેક્સ્ટ વિડીયોમાં. જો આપણે કીધું તું એમ સાધનને તૈયાર કરી દીધી છે. હવે આપણે જવાનું છે. આપણે કીધું તું એમ આપણે પ્રોગ્રામ કરવાનો હતો. આપણે કીધું તું ઓલા વિડીયોમાં કે આપણે થોડા વ્યૂ આવી જાય 200 થી વધારે, તો આપણે છે ને તાજણને લઈ જશું માતાજીના મંદિરે અને તમને દેખાડશું માતાજીનું મંદિર, દર્શન કરાવશું અને ત્યાં પ્રોગ્રામ કરવાનો છે. અને પ્રોગ્રામ શેનો છે એ તમને ખબર જ છે, ભજીયાનો પ્રોગ્રામ છે. અને હાલો તો બન્યા રહો, આપણે રસ્તે જઈને પછી દેખાડું તમને કઈ રીતના બધું હશે. હાલો આગળ બન્યા રહો. આપણે તાજણને લઈને જાય છે અને જે આપણા સબસ્ક્રાઈબરો અમુક મિત્રો આપણે હારે આવવાના છે એ આગળ નીકળી જશે બધો સામાન લઈને, કારણ કે સામાન ભજીયા બનાવવાનું છે એટલે સામાન તો વધારે થાય છે. એટલે આમ ધીમે ધીમે આગળ નીકળી જશે ને આપણે ધીમે ધીમે તો જઈએ છીએ. હવે અદભુત નજારો છે, આપણે નીચે પહોંચી જશે. ગવાળ સીતારામ સીતારામ. હારું હારું. હું જો કેમ કે સીમ હારું ને? હારું હારું, બાપાની તમારી દયા છે. દયા, માતાજીની દયા. એ પાણાનો ભાવ હોય તો ને હોય જ, બધે ભાવ જોઈએ માણાનો. બરોબર, એ વાત તમારી હશે. મારે મિલકત બધું પડ્યું રહેવાનું, તમારે ને મારે ભાવ હોવો જોઈએ. બસ એની જેવું એક દી વયું જવાનું છે. તો છે જ ને. હું તે શાંતિ ને આમ આવું છે ઉપર આવા માતાજી ડુંગરે દર્શન માથે કરાવી. જવું. માતાજી દર્શન કરતા આવી. હા, ઘોડીલાને ઘોડીને લેતા લેતા રહો, જઈ. પગે લગાડતા આવો. હા, આ છે આમ કેવડો છે ને. કેડે કેડે જતા ઈ. ચાલે. હાલો દાદા, જય હા હા, માતાજી. જી આવો જી આવો. હા. માતાજી. હા બેન. તો મિત્રો આપણે પરિવાર પાછો પ્લાનમાં ચેન્જ થઈ ગયો છે, કારણ કે આપણે ઉપર ભજીયા બનાવવાના હતા એની જગ્યાએ આપણે હવે એક અહીં નીચે મંદિર છે દાડમાં દાદા, એના મંદિરે આપણે જઈને ભજીયા ના બનશે આપણે નીચે, કારણ કે ઉપર પવન છે અને પવનના લીધે અત્યારે જગ્યા નહીં, અને નીચે એટલો પવન છે તો ઉપર એની કરતા વધારે હોય. એટલે એટલા માટે આપણે છે ને તાજણને આપણે તમને દર્શન કરાવવા લઈ જાવશું ખોડિયારમાં ઉપર, અને તાજણને આપણે દર્શન કરાવતા આવી, કારણ કે વાતાવરણ બહુ મસ્ત છે. આપણે કીધું તું એમ આપણે આપણા વ્લોગમાં આવા નજારા આપણને તમને દેખાડતા જ રહેશું. એટલે તો આમ તળાવ ડુંગરા અને ઉપર પ્રોગ્રામ કર્યો હતો બહુ મજા આવત, પણ આ તો કેવું છે કે અત્યારે પવન બહુ છે, પવનની માત્રા બહુ છે, એટલે માટે આપણે પ્રોગ્રામ નીચે રાખવાનો છે અને આપણે દર્શન કરવા ઉપર જવાનું છે. હાલો તો બન્યા રહો, આપણે તમને બતાડીએ ઉપર જઈને માતાજીને દર્શન કરાવું. તો મિત્ર એક વસ્તુ દેખાડતો જો, આ બધે નીર પાણી એલા જાય. જો આવો નજારો કેમ, બાકી બધે નીર પાણી એલા જાય. પી લેવાની. અને ભજીયાની તો તૈયારી થવા મળશે. અમે ઉપર આવશું ત્યાં, નીચે આવશું ત્યાં. જો આમ જો પાણી, ખાલી નજારો જો ખાલી તમે. ચાલે કઈ ઘટે આઈ નો ઘટે. જો આમ પાણી પી લેવાનું. જો હા, પાણી પી લેવાનું. આપણે તાજણ ને પાઈ દેવા આગળ પાણી નીચે આવી. આ બધા આપણા આગળ આગળ બધા જુદા જુદા ગામના છે. એક ભાઈ સાળવાથી આવેલા છે, મુકુંદભાઈ. એક મિત્ર ને આવવાનું હતું પણ એનું બન્યું, અમરેલી થી આવવાના હતા ને ભાઈ એને. હાલો તો આવવા ગયો. જય માતાજી મિત્રો, તમે ઓલા વિડીયોમાં જે આગળનો વિડીયો છે એમાં બહુ સપોર્ટ આપ્યો. આપણે એમ કીધું તો 200-300 વ્યૂ આવી જાય તો આપણે માતાજીને દર્શન કરાવશું, એને બદલે આપણે 2000 વ્યૂ આવી જશે એ વિડીયોમાં. તો સારો સપોર્ટ રહ્યો છે તમારો, દિલથી આભાર મિત્રો. આવો સપોર્ટ તમે મિત્રો બધા વિડીયોમાં કરો, જોવો વિડીયો, નજારા માણો અને
આપણને સબસ્ક્રાઈબ કરી દો એટલે અમને મજા આવે વિડીયો બનાવવાની. તો મિત્રો આવા કાંક રસ્તા છે ઉપર, બહુ પાણી આવી જતા એટલે અહીંથી બધા છૂટવાયું છે. હાલો, અને હવે થોડીક વાર પછી આપણે આમ નીચે ઉતરી જાય, કારણ કે તાજર ને એટલું બધું આપણે નથી કરવા દેવું કારણ કે બહુ સડ છે, તો સડાવ બહુ છે. એટલે હાલો તો આપણે નીચે ઉતરીને વાત કરીએ. બાકી તો જો કેમ બાકી નજારો ઉપરથી બસ. તો મિત્રો આવા કઈક રસ્તા છે, પાછા તમે એમ ન કેતા કે આવા ખરાબ એટલા રસ્તામાં અને પાછા ઉપર એટલું સડા છે તો લઈ જાય છે ઘોડાને. ભાઈ ઘોડા માટે જ બીના છે, આ તો એના માટે કઈ નથી. પેલાના મહારાજા રાજા મહારાજા કેવા કેવા ઓલામાં લઈ જતા, અને આ તો રસ્તો છે. અને એકવાર નજારો જોવો તમે ખાલી. હા, આ તો જે અડધું સડાણશું છે. તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરજો વિડીયો, કારણ કે આવા નવા વિડીયો તમને હું દેખાડતો રહું, નજારા દેખાડતો રહું. અને જો આમાં ભાઈ મહેનત બહુ લાગે, કારણ કે બહુ મહેનત વાળું કામ છે. હાલો. વાતાવરણ જોવો તમે ખાલી. આ ડુંગરો નાંદીવેલો છે. હળવા ડુંગરા પછી મોટો ડુંગર નાંદીવેલો, પછી આ બાજુ છે માંગડા દાદાનું. ક્યારેક અહીંયા માંગડા દાદાના ડુંગરે જવાનું થાય છે ત્યારે આપણે ફરીવાર વિડીયો બનાવશું. ત્યાં સુધી આવા નજારા માણો. જો હજી આમ તો ઘણું ઉપર છે. આપણે તાજણ ધીમે ધીમે જાય છે. જય ભાઈ થોડાક નીચે છે, લે આ તો અહીંયા છે. નજારો દેખાડું. હું કહી દો મિત્રો, મિત્રો શું કહેશો? વાંધો નહીં. હાલો તાજા. આપણા મિત્ર સાળવાથી આવ્યા છે, આપણા મિત્ર સબસ્ક્રાઇબર છે, અને ખાસ મિત્ર કહેવાય ને કે એટલે શું કીધું ભાઈ તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને ભાઈ આવો નવો સપોર્ટ આપતા રહો. હા, બસ ખાલી તમારા સપોર્ટ ની જરૂર છે. બધાના સપોર્ટ ની જરૂર છે ખાલી. અને તમને જો સપોર્ટ આપો એટલે અમે તમને આવા નજારા દેખાડતા રહી. ઘર બેઠા બેઠા આવું બધું જોવો, અદ્ભુત નજારા માણો, માતાજીના દર્શન કરો. અમારી મહેનત તમારે ખાલી સબસ્ક્રાઇબ બટન અટવાનું છે, બાકી અમારે તો જો આવીને આવી મોજ લેતા રહી, મજા આવે. તો માતાજીનું મંદિર આવી ગયું છે. અહીંથી અદ્ભુત નજારો જોવો તમે ખાલી. આપણો પ્રોગ્રામ ક્યાં થાય ને તમને દેખાડું. જો આપણે ભજીયાનો પ્રોગ્રામ હાલમાં જો આ મંદિર છે ને આ નીચે ત્યાં થાય છે, અને આપણે અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. કારણ કે અહીંયા ભાઈ પવન બહુ છે, એટલા માટે અવાજની ઓલી રહી છે, અવાજ ઓછો આવે છે. હાલો એનો તો કોઈ ઇસ્યુ નથી, હું નાખી દઉં અવાજ આમાં. પણ જે પવનના લીધે અહીંયા છે ને જગ્યા નહીં, અહીંયા છે ને તાપ ન થાય, એટલા માટે ન્યા રાખ્યું છે પ્રોગ્રામ. આપણે ભજીયાનો ન્યા રાખ્યો છે, અને માતાજીના દર્શન હું તમને કરાવી દઉં. હાલો જો આવું કાંક મસ્ત નજારો છે. જો અહીંયા ઝાડવા બે ઘટે કાંઈ ન ઘટે ભાઈ. હાલો તો મિત્રો
આપણે અમને દર્શન કરાવી દો માતાજીના. સાધન ને આઈન લઈને આવો, દર્શન કરાવી દઈ. હે મારી માં, હે ખોડિયાર માં. તો મિત્રો જો આ બધા આપણે ખોડિયાર માં છે હળવા ડુંગરો, અને હળવો ડુંગરો કહેવાય પીપરિયા ગામ, ખાંભા તાલુકો. દર્શન કરી લો બધા. હાલો તો આપણે દર્શન કરી લઈ, પછી તમને ફરી વાર પાછા વિડીયોમાં બધા વ્યૂ દેખાડું. હા બસ હાલો જય બોલાઈ નાખો ખોડિયાર. બોલો ખોડિયાર માત કી જય. જય ખોડિયાર. તો મિત્રો આપણે મેન સ્થાનક છે માતાજી નું, અહીંયા માતાજી છે અને અહીંયા મંદિર હતું, પણ કહેવાય ને કે ચોમાસામાં પડી ગયું. આપણે ચોમાસામાં, આ ચોમાસામાં નહીં, ઓલો વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે પડી ગયું હતું. તો હજી બનાવવાનો સમય બહુ આવ્યો નથી, થોડાક સમય પછી બની જશે, ત્યારે પાછા આપણે આવશું. જો આ જણે માતાજીના દર્શન કરે છે. હે મારી માં ખોડિયાર. નજારા જોવો તમે ખાલી. આ આપણું ગામ છે પીપરિયા. હું તમને અમારું ગામ દેખાડું. આ અમારું ગામ પીપરિયા છે. આવો કઈક અદભુત નજારો છે. અને તાજણ પાછળ પાછળ આપણે આવે છે. હાલ બેટા હાલ આવી જાય. તો મિત્રો જો આવી રીતના કઈક હવે આપણે નીચે જઈએ છે, તાજણ ને નીચે લઈ જઈ, અને બધા આપણે સીધા પ્રોગ્રામમાં મળીએ. હાલો આપણે તાજણ ને નીચે ઉતારી દઈએ. પેલા નીચે ઉતારીને હવે સીધા આપણે મેન આપણે ભજીયાનો પ્રોગ્રામ છે ત્યાં બે જઈએ આપણે સીધા. પછી આપણે તમને અપડેટ દેખાડું કઈ રીતના છે. આપણે પ્રોગ્રામ ચાલુ તો થઈ જ ગયો છે, પણ આપણે માતાજી દર્શન કરાવવા તમને આવ્યા હતા એટલે થોડોક ટાઈમ લાગશે. હાલો બેટા હાલો તો બન્યા રહો. આગળ વ્લોગમાં બતાવું કે આવા વાતાવરણમાં ભૈયાનો મજા કેવી હોય. અહીંથી પાણી દેખાય બધા. તો આ પાણીમાં આગળ નીચે જઈને તમને દેખાડો ક્યાં હતા. પ્રોગ્રામ અહીં ચાલુ છે આપણો. પ્રોગ્રામ આપણો અહીં ચાલુ છે. જો ક્યાં અહીંયા આ મંદિર છે ને. હાલો તમને દેખાડું ત્યાંથી ફટાફટ જાય, ટાઈમ જતો જાય છે. આપણે પવનના લીધે થોડોક છે ને, પવનના લીધે થોડાક આપણે અહીંયા નતો કર્યો, એટલે બધું આપણું શેડ્યુલ થોડુંક વિખાઈ ગયું છે. એટલા માટે નીચે રાખ્યો, એટલે આપણે થોડોક ટાઈમ ફટાફટ જવા દેવો પડશે અને ફટાફટ નીચે જવું પડશે. એટલા માટે હાલો તો જે પ્રમાણે થોડા થોડા વ્યૂ લેતા જાવ. આવી રીતના કઈક વ્યૂ છે, એટલે આવી રીતના છે. રેડી કઈક હવે હાલો નીચે જઈને મળી વ્યૂ જો તમે ખાલી પાછળ. હા આપણે થોડાક સમય પછી આ ટોંગરે જશું, ત્યારે તો હું તમને વિડીયો બનાવી આપણે વ્લોગમાં આવી જશે, ત્યારે તમને કે
સારો વરસાદ પડશે ને ફરી વાર ત્યારે આપણે પાછા જઈશું ને નાંદી વેલો છે એનું નામ માંગડા દાદા નું મંદિર છે આપણે અહીંયા જાવું તો ત્યારે આપણે આમાં અપડેટ આવ્યા કરશે તળાવ જો હા અહીંયા અદભુત નજારા જો આ બકરા સરે એમ બાકી આ ગાય આવા નજારા ભાઈ છે ને અહીંયા જોવા મળે ક્યારેક આવા નજારા માણવા આવી મજા માણવા બાકી તો સિંહ ક્યારેક દેખાશે તો હું તમને દેખાડે બાકી આવા નજારા રાજ તો આપણે માતાજીના દર્શન કરીને નીચે ઉતરી ગયા થોડીક વાર લાગી ઉતરવામાં ધીમે ધીમે ખરાબ હતો એટલે આપણે બહુ વાર લાગી આ બધું નીર આ ડુંગરામાંથી બધું શિરવાણા ફૂટી ફૂટી નીકળે એટલે આપણે તાજર ને પાઈ દઈએ ઓ બસ ઓ એવું નથી લાગતું તાજર ને પાણી ચાલો તાજર ને ન પીવું હોય કઈ નઈ આપણે પી લઈ અરે એટલે પીછે આવી જાય હવે આપણે સીધા પ્રોગ્રામમાં જવાનું છે ભજીયા બને છે ભજીયાનું પાણી પી હાલો તાજર ને ન પીવું હોય કઈ નઈ આપણે પી લઈ આપણને તો અત્યારે લાગી છે જો બાકી મિત્રો આપણે આવી ગયા છીએ આ મંદિર છે તાડમા દાદા નું લાડમા દાદા નું પુત્ર સાઈડ માં આવ્યો છે ભૈયા નો પ્રોગ્રામ એટલા મિત્રો છે આપણે બધા ખેડૂત મિત્રો ને બધા આપડા મિત્રો આવા નજારામાં સાઈડ માં ભજીયા બને ચટણી ને ભજીયા બની જશે ભાઈ ભજીયા કેવા બન્યા છે કઈ નો ઘટે ને ઓ ભાઈ આ ભાઈ સુખડિયા છે શું નામ છે કમલેશભાઈ નામ છે કોઈને ભજીયા બનાવવા હોય તો કહી દેજો ભાઈ આવી જાય છે સંપર્ક કરજો ભાઈ કમલેશભાઈ ના કમલેશભાઈ વરવાડ સાળવાથી ભજીયા બનાવે તો આ બધા સાફ થઈ ગયા તો ઘરે જેવા બને એવા તરત લઈ લો ડોક્ટર સાહેબ કયા છે હા ડોક્ટર સાહેબ સાળવાના આપણે ડોક્ટર સાહેબ તું કેમ લોટ દેવો કેમ જાવી જો હાલે યસ આપણે ભજીયા બનાવી nya મિત્રો કાક આવો નજારો છે તો આવા નજારામાં ગાંડી ગીરમાં તો અહીં સિંહ નો ઇલાકો આ એકદમ અહીંયા સિંહ નો બહુ જોવા મળે છે સિંહ જોવા મળે છે ને અહીંયા તો એકદમ ભજીયા ની તૈયારી થાય છે ભજીયા બની જશે આપણે સાઈડ થી કેવા બન્યા છે લાવો કાંઈ ઘટે નહીં ભાઈ લોકેશન માં કઈ ઘટે નહીં ભાઈ આવા ને આવા લોકેશન આપડા વિડીયો માં આવતા રહે તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે અને બેલ આઇકન દબાવવાનું છે એટલે આપડા વિડીયો જયારે પડે ત્યારે આપડા વિડીયો આવતા રહે એટલે આપડા વિડીયો જોવા માટે અને આવા લોકેશન જોવા માટે આપડી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વારંવાર કેતો આવું છું કે આપડી ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે વિરાજ વ્લોગર તો એને આપણે ફોલો કરી લો આવા સમયમાં જો મિત્રો આવા મેળા કરવા પડે કારણ કે અહીંયા સિંહ નો ફૂલ ઇલાકો અને હવે આવા સમયમાં અત્યારે અમરેલી જિલ્લામાં માનો કે એક જ મહિનામાં 6 થી 7 એવા કિસ્સા બની ગયા છે કે સિંહે મારી નાખ્યા 6-7 જણાને એટલે જો આવા મેળા બનાવવા પડે
કારણ કે સેફટી ફૂલ રાખવી પડે. આ મંદિર છે, આવો કઈક બધો કુદરતી નજારો છે. કેળા જો અને આપણા મિત્રો બધા ભજીયા બનાવે છે, ખમણ કરે છે. રોટલો ઘટ્યો તો જ મૂકે. આપણે આ દાળમાં તો જાય. કેરા ખાય નથી મિલાવવા. તારા ભાઈ હવે બહુ લઈને આવે. દાળમાં દાદાનું મંદિર, દાળમાં દાદાને પૂતળા. આપણે પેલા એના કાળ ધરવો પડે એટલે પૈસા દઈ દીધા છે, પછી આપણે ખાવાના. આ બધો સિંહ નો ઇલાકો છે. તો આપણે ઘરે જાતા જાતા દેખાશે તો આપણે દેખાડશું. તો હવે જો આપણે ભજીયા બની જશે એટલે આપણે ખાઈ લઈ, પછી આપણે હવે આગળ બતાડો શું કરવું એમ. તો મિત્રો જો આપણી સાથે કલાકાર હતો છે, અરે નામ છે મુકુંદભા સાળવાથી. તો આપણે એને ફરમાઈશ આપીએ એક, એટલે ઈ એક ગીત ગાઈ નાખે મસ્ત માતાજીનું. એટલે હાલો આપણે એને ફરમાઈશ આપણે માતાજીનું સોનમાઈ માનું એક મસ્ત ગીત ગાઈ નાખો મુકુંદભાઈ. આપણે ફરમાઈશ છે. તને કોક જ જાણે કાગ કે માડી તારા મુખડા કોકે જ જોયા કા થાવા જો કટવી. અને મારી મારા રુદિયામાં એ બિરાજે જંપી મારે જીભોલડી એ ખોડલવા ભાઈ ભાઈ મારા રુદિયામાં એ બિરાજે જંપી મારી જીભોલડી એ ખોડલવાઈ કે ગાવા ગાવા કે મારી ખોડલ તારા ગીત અરે ગાવા ગાવા મારે આઈ ખોડલ ના ગીત કે ભાઈ ભાઈ મડડેથી એ હોનબાઈ વેલેરી તું આવજે માણારા જય માતાજી. એક નંબર હો ભાઈ. આવી મોજ તો ભાઈ ગાંડી ગીર માં જ આવે. આવી જો ભજીયા, એક બાજુ કલાકાર ગાતા હોય માતાજી ના ગીત, અને આવા જો આ ગાણવા ઉપર ગાણવા નીકળતા હોય. જો જમાવટ છે હો ભાઈ. તો મિત્રો આપણે છેલ્લો ગાણો પૂરું થઈ ગયું છે પ્રોગ્રામ. અને આપણે ભાઈ જો તાજણ ને મૂક્યા હતા ઘેરે, કારણ કે હાવ 7 વાગવા આવ્યા છે, એટલે અત્યારે ફૂલ સિંહ ની બીક હોય એટલા માટે આપણે તાજણ ને ઘેર મૂક્યા હતા. અને આપણે પ્રોગ્રામ માં પછી પાછા આવી ગયા. એટલે અને જો હવે પૂરો થવા આવ્યું છે. હાલો તો હવે જય માતાજી. હવે આપણે છેલ્લે આવી રીતના કઈક હતું. અને હાલો નેક્સ્ટ વિડીયોમાં પછી ક્યારેક મળીએ 2-3 દિવસમાં. તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો મિત્રો. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.